નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે ભ્રષ્ટાચાર વિશે રાધનપુરથી। રાધનપુર સરદાર સરોવર નિગમ લિમિટેડની અંદર થઈ રહેલ ભ્રષ્ટાચાર। આજે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ જયાબેન ઠાકોરે સમાજના શોષિત વર્ગો સાથે થઈ રહેલ અન્યાય અને ભ્રષ્ટાચાર સામે વિરોધ ઉઠાવ્યો। ચાલુ નોકરીમાંથી ઉતારી મૂકેલ મહિલા કર્મચારીઓમાં ઠાકોર, વાલ્મીકી, રાણા તેમજ ગોસ્વામી સમાજના સિક્યુરિટી ગાર્ડ, સફાઈ કર્મચારીઓ, કામદારો, ચોકીદારો અને મજૂર વર્ગના રોજમદારને વગર વાંકે નોકરીમાંથી કાઢી મૂકી છૂટા કરી દેવાયા અને સાથે સાથે વધુ વેતન આપ્યાની સહીઓ જબરદસ્તીથી કોરા કાગળમાં કરાવી દઈને ઓછું વેતન આપવાની ફરિયાદો પણ ઉઠી છે। અન્ય વ્યક્તિઓના આધાર કાર્ડ લઈને તેમના વતી ખોટી સહીઓ કરવાની રોજમદાર કર્મચારીઓને ફરજ પાડવામાં આવી હતી, જેના વિશે ના પાડતા સિક્યુરિટી ગાર્ડ અને અન્ય કામદારોને છૂટા કરવામાં આવેલા હતા। સિક્યુરિટી ગાર્ડે બિન અધિકૃત વસ્તુઓ કચેરીના મકાનમાં કે કાર્યાલયમાં લઈ જવાથી રોકવા ઉપર તેમને પણ તાત્કાલિક છૂટા કરી દેતા અને ઓછો પગાર આપી વધુ રકમ ઉપર સહીઓ કરાવતા ઇજનેર, એજન્સી અને અધિકારીઓ પર તપાસ કરી કાયદેસર પગલાં ભરી કર્મચારીઓને યોગ્ય ન્યાય આપી તેમજ તમામ કર્મચારીઓને અધૂરો પગાર, પીએફના નાણાં ચૂકવવા જયાબેન ઠાકોરે અસરકારક રજૂઆત કરી હતી। તેની સાથે સાથે કામદારોને આરોગ્ય વીમો, ફરજ દરમિયાન મૃત્યુ પામે તો રહેમ રાહે નોકરીની સહાય અને અયોગ્ય તેમજ અન્યાયી રીતે નોકરી પરથી દૂર કરાયેલા ભાઈઓ બહેનોને નોકરી પર તુરંત જ પુનઃ લેવામાં આવે તેવી અસરકારક રજૂઆત નાયબ કલેક્ટરશ્રીને લેખિતમાં કરી હતી તેમજ દોષિત અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। હું વિપુલ કુમાર વસંતભાઈ નર્મદા નિગમની અંદર નોકરી કરતો હતો। સ્વીપરની અંદર અમને પગાર ઓછો આપતા હતા, 8,000 રૂપિયા હતો વધારે, અને અમારું શોષણ કરતા હતા અને અમને કારણસર વગર અમને કાઢી મૂકવામાં આવ્યા છે। ચિરાગ સુરેશ કુમાર મારું નામ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડમાં જોબ કરતા હતા સિક્યુરિટી ગાર્ડમાં। પછી એમને ઇસ્યુ બન્યું, મારે પડી ગયો હતા ચાલુ જોબમાં, તો એમને નોકરીથી નીકાળી દેવામાં આવે અને કોઈ પગાર આપ્યો નહીં, પૂરતો પગાર, અને ઇન્સ્યોરન્સે નહીં આપ્યો કે ભાઈ નહીં પીએફ આપ્યું। મારું નામ ભીલ સંજય કુમાર કનાભાઈ રાણા, વલ્લભનગરના રહેવાસી, સરદાર સરોવર નર્મદા નિગમમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો હતો અને કોઈ સાહેબને બિન અધિકૃત રીતે દારૂના લઈને આવતા જાણ થતાં સાહેબને કીધું તો સાહેબે ઊંધી રીતે કરીને મને નીકાળી દીધો। સાહેબને ખૂબ વાત કરી કે આ ભાઈ દારૂનું કે આ રીતના કરે છે, એટલે સાહેબે કોઈ રીતના કોઈ મને કીધું નહીં અને સાહેબને હું કહેવા ગયો કે આ રીતના સાહેબ છે, મારે નોકરી આ રીતના છે, તો મારે શિફ્ટ ચેન્જ કરી, તો સાહેબે શિફ્ટ ચેન્જ ના કરી અને દારૂના કારણે મેં સાહેબને કીધું તો સાહેબે મને નીકાળી દીધું। દારૂ લઈને આવતા એમને હું રોકતો તો મને સાહેબે કીધું કે આ ભાઈને તારે નહીં રોકવાનો।